આગળ વાત કરીએ કચ્છ સૌરાષ્ટ્રમાં સતત 5 દિવસ અવિરત વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે, ત્યારે દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ ખેતરોના પાક સહિત આખી જમીનનું ધોવાણ થયું। નવાગામ, સઈદેવરિયા, સેવકદેવરિયા, મોઝર, રાણપર, કાટકોલા સહિતના ગામોમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો। કપાસ, મગફળી, તુવેર સહિતના શાકભાજીના પાક ધોવાયા। આનાથી અંદાજે 2003ની સાલમાં મારે આ જમીન ધોવાઈ ગઈ હતી, ત્યારે અમે 1.5 થી પોણા 2 લાખનો ખર્ચો કરીને પાછી માટી અંદર ભરી દીધી। પાછી 2012માં થયું હતું અને પાછું અત્યારે 2024માં થયું છે। તો સરકારને એટલી વિનંતી છે કે જે કાંઈ થોડું ઘણું મળે તો વચ્ચે અલગ છે, પણ મને એટલી આશા છે કે થોડું ઘણું સહાય આપો તો જેથી કરીને ખેડૂતને 2-5 પૈસા નહીં આવે। 15-17 વીઘા કપા ફૂંકાઈ ગયો હાવ વધારે વરસાદના હિસાબે। આમાં કોઈ શક્યતા નથી આ કપા જીવતો થાય એવી। સરકાર પાસે જો સહાય કરે થોડી ઘણી તો આ કઈ ખર્ચા પાણીને નીકળી જાય, બાકી આ વર આખું ફેલ જ થયું સમજી લેવાનું આ ખેડૂતને છે। અમારે 10 વીઘામાં બકાલું છે, મૂરા, રીંગણી, વાલોર, લસણ છે, જીબડી છે, રીંગણી હતી, મરચી હતી, બધું 10 વીઘામાં છે ને 4 દિવસ વરસાદ આવ્યો ને બધું સુકાઈ ગયું છે। હવે તો જો સરકાર કઈ સહાય આપે ને આમાં મદદ કરે તો જ કામ, નકર અમારે શું આમાં કરી જાણવું। લગભગ તમામ પ્રકારનો પાક છે નદી કાંઠાનો એ સાફ કરી નાખ્યો છે નદી, એટલે સરકારશ્રીને વિનંતી છે કે આ પાક સહાય અને સાથે સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એનો પણ લાભ આપે ખેડૂતોને, જેથી કરીને ખેડૂતોને જે જમીન ધોવાણ થયું છે એને કંઈક સહાય। કેટલું નુકસાન છે તમારે, કેનો પાક છે? સાહેબ, મારે કપાસનો પાક છે, 21 વીઘાનો કપાસ છે, સદંતર નિષ્ફળ થઈ ગયો છે। વરસાદના હિસાબે જાજુ પાણી ભરાણું છે અને મને 2,81,000 જેવું ખર્ચ અત્યાર સુધીમાં આવેલું છે। જો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને કઈ યોગ્ય વળતર મળી શકે તો અમે શિયાળુ પિત્તમાં કઈક મહેનત કરી શકીએ। ભાણવડ તાલુકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને શાકભાજી પાક પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવે। શાકભાજી તો સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગયું છે, હવે બહારથી આવે એ વાત અલગ છે, બાકી અહીંનું શાક તો સંપૂર્ણ નિષ્ફળ જ થઈ ગયું છે। હવે જે ગૃહિણી કે અમારું બજેટ ખોરવાઈ ગયું, ખેડૂતનું બજેટ ખોરવાઈ ગયું તો એ કઈ કોઈને દેખાતું નથી। શાકભાજીમાં મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે મગફળી અને કપાસના પાકને પણ નુકસાન થયું છે અને કેટલાક ખેતરો છે તે ધોવાણ થઈ ગયું છે, બરોબર છે। આ કારણે હવે શાકભાજીના ભાવ આસમાને જશે તેવી પૂરેપૂરી સંભાવના છે। ગટકાઈ સંદેશ ન્યૂઝ, દેવભૂમિ દ્વારા।